જય શ્રી કૃષ્ણ ભક્તો, સુપ્રભાત. કેમ છો બધા? આપ સૌનો દિવસ શુભ અને મંગલમય વીતે તેવી પ્રાર્થના. આજે આપણે બ્રહ્માજીની ઘણી અનકહી વાત કરવાની છે, જે સાંભળીને તમને આનંદ આવશે. એ પહેલાં આપણે ગણપતિને, માતા સરસ્વતીને, માતા પિતાને અને બ્રહ્માજીને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી બ્રહ્મદેવાય નમો નમઃ. દર્શકો, આજે આપણે વાત કરવી છે કે બ્રહ્માજીના મંદિર ક્યાંય જોવા નથી મળતા. માત્ર એક પુષ્કરમાં એનું મંદિર છે, બાકી બીજે કશે એનું મંદિર નથી. વિષ્ણુ ભગવાનના, મહાદેવજીના ગામે ગામ મંદિરો છે, અને બ્રહ્માજીના કેમ નહીં? તો આપણે એની વાત કરીએ. એની પાછળ એક પૌરાણિક રસપ્રદ કથા છે, જે હું તમને વાત કરું. એકવાર બ્રહ્માજીએ સૃષ્ટિના કલ્યાણ માટે યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞ પુષ્કરમાં કરવાનો હતો, અને બ્રાહ્મણો, ઋત્વિજો, યજ્ઞ વેદિકા બધું તૈયાર થઈ ગયેલું હતું. અને તે સમયે બ્રહ્માજીના અર્ધાંગીની સાવિત્રીને આવતા મોડું થયું. યજ્ઞમાં તો મુહૂર્તનું મહત્વ ખૂબ જ હોય. મુહૂર્તની સાથે પૂજાને યજ્ઞ શરૂ થઈ જવા જોઈએ, નહીતર એ વિફળ રહે. એટલે બ્રહ્માજીએ ઇન્દ્રદેવની સહાયથી એક ગુર્જર કન્યા ગાયત્રી સાથે લગ્ન કર્યા, અને તેમને વેદિક પૂજામાં, યજ્ઞ પૂજામાં બેસાડ્યા. અને એ પૂજા ચાલુ થઈ ગઈ, અને સાવિત્રી આવ્યા એટલે એને ખૂબ ગુસ્સો આવ્યો. એટલે સાવિત્રીએ બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમારી ક્યાંય પૂજા નહીં થાય. ત્યારે બધા દેવોએ વિનંતી કરી કે દેવો, આ સૃષ્ટિના કલ્યાણ માટેનું કાર્ય હતું, અને આપને આવતા મોડું થયું, અને આ મુહૂર્ત સાચવી લેવાનું હતું, એટલે આ પગલું ભરવું પડ્યું છે. આપ સૃષ્ટિ માટે, અમારા માટે બ્રહ્માજીને ક્ષમા કરો. ત્યારે સાવિત્રીએ એવું કહ્યું કે પુષ્કરમાં એક જગ્યાએ બ્રહ્માજીની પૂજા થશે, બીજે કશે બ્રહ્માજીની પૂજા થશે નહીં. આ કારણથી બ્રહ્માજીની ક્યાંય પૂજા થતી નથી. અને આમ જો આપણે વિચારીએ ને જરાક દાર્શનિક રીતે, તો બ્રહ્માજી ભૂતકાળ છે નહીં. બ્રહ્માજી ભૂતકાળ થઈ ગયો. શું કામ? કે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરી લીધી, સૃષ્ટિની સરસ રીતે ચાલવા માંડી. સૃષ્ટિનું પાલન પોષણ વિષ્ણુ ભગવાન કરે છે, પાલન પોષણ, રક્ષણ બધું. એ બ્રહ્માજીનું કાર્ય પૂરું થઈ ગયું, અને વિષ્ણુ ભગવાનનું કાર્ય ચાલુ છે. ભવિષ્યમાં મહાદેવજીનું કાર્ય પણ રહેશે, જ્યારે સંહારની વાત આવશે ત્યારે. ત્રણેયને જે કાર્ય સોંપ્યા છે, એ સંદર્ભે આપણે એવું વિચારી શકીએ કે ભાઈ, માણસની માનસિક વૃત્તિ એવી હોય કે તે આજમાં વધારે જીવતો હોય, અને જેની જરૂર નથી એને યાદ ન કરતો હોય. તો આજે વિષ્ણુ ભગવાનની જરૂર છે, પાલન પોષણ, આ તે બધા માટે, એટલે વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે. અને ભવિષ્યમાં મહાદેવજીની કૃપા બની રહે એટલા માટે મહાદેવજીની કૃપા કરે છે. તો વર્તમાન અને ભવિષ્યની પૂજા થાય છે, અને ભૂતકાળની થતી નથી. એવો અર્થ કરો તો કરી શકીએ આપણે. બરાબર છે ને? હવે બીજી એક વાત કરવી છે કે આપણામાંથી ઘણા બધા સાવિત્રી અને સરસ્વતીની વાતમાં થોડા મૂંઝાયેલા હોય છે. સાવિત્રી કોણ છે ને સરસ્વતી કોણ છે? સરસ્વતી તો એવું કહેવાય છે કે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા છે, તો એમના પુત્રી થયા, તો એમના પત્ની કેવી રીતે થયા? આવા પ્રશ્નો ખૂબ બધાના મનમાં થતા હોય છે. તો તમને કહું કે સાવિત્રી એ સૂર્યની શક્તિ છે, અને બ્રહ્માજીના અર્ધાંગીની છે. અને સરસ્વતી એ જ્ઞાન અને વિદ્યા અને એનું પ્રતીક છે. બ્રહ્માજીનું કાર્ય શું હતું? સૃષ્ટિની રચના કરવાની. કોઈ પણ વ્યક્તિ કંઈ સર્જન કરે તો જ્ઞાન કે વિચાર વગર તો ન કરી શકે ને. એટલે બ્રહ્માજીએ પરાશક્તિ, આદ્ય શક્તિને પ્રાર્થના કરી કે હું શું કરું? ત્યારે પરાશક્તિ એવી આજ્ઞા આપી કે તમે એક વિદ્યા અને વિચારની દેવીને પ્રગટ કરો. એટલે બ્રહ્માજીએ સરસ્વતીને પ્રગટ કર્યા.
સરસ્વતી પ્રગટ થયા. સરસ્વતી સ્વયં જ્ઞાન અને વિચાર, સંગીત અને કલાનું પ્રતીક છે. તો એની સહાયથી સૃષ્ટિની રચના સરસ રીતે થઈ શકી. આપણે જાણીએ છીએ કે સરસ્વતીની લીધે સૃષ્ટિમાં જીવંતતા આવી, સૃષ્ટિ જીવવા જેવી લાગતી હતી. પર્યાવરણમાં બધામાં કલાને લીધે, સંગીતના હિસાબે અને આ જ્ઞાન અને વિચારના હિસાબે બ્રહ્માજી કરી શક્યા. તો અહીં સરસ્વતી એ જ્ઞાન અને વિચારનું પ્રતીક છે, એટલે કે બ્રહ્માજીનું જ્ઞાન છે. તો સરસ્વતી જે છે એના લીધે બ્રહ્માજી પ્રખ્યાત છે. જેવી રીતે એક સર્જકની કોઈ રચના હોય, કોઈ કૃતિ હોય, કોઈ પુસ્તક હોય, એ પુસ્તકને લીધે જેમ સર્જક પ્રખ્યાત થતો હોય, એવી રીતે બ્રહ્માજી પોતાની આ જે જ્ઞાન અને વિચારની સરસ્વતી દેવી છે તેના લીધે પોતે પ્રચાર પામ્યા છે. એ ખરેખર બ્રહ્માજીને અને સરસ્વતીને ચેતનાનો સંબંધ છે. એમાં પતિ પત્નીનો કોઈ શરીરનો સંબંધ નથી. એટલે ત્યાં પત્ની એવું કાંઈ ભાવ સમજવાનો નથી, પણ તે તેનો સહારો છે, તેનો આધાર છે. તેના આધારે બ્રહ્માજી પોતાનું કાર્ય કરી શક્યા છે. અને જે સાવિત્રી અને સરસ્વતીની વાતમાં પણ આપણે સમજ્યા કે સરસ્વતી એ જ્ઞાનની દેવી છે, વિચારની દેવી છે, કલાની દેવી છે, એ શક્તિ છે. એમ તે જ્ઞાનની શક્તિ છે, વિચારની શક્તિ છે, કલાની શક્તિ છે, સંગીતની શક્તિ છે. અને એ શક્તિને એક આકાર આપ્યો અને એ સરસ્વતી દેવી છે. એટલે એ બ્રહ્માજીના પત્ની થઈ જાય એવું નથી. બ્રહ્માજી એ ચેતનાનો સંબંધ છે. અને સાવિત્રી એ સૂર્યની શક્તિ છે, બ્રહ્માજીની અર્ધાંગીની છે. તો દર્શકો, વાત આ જાણી આપને ગમી હોય તો લાઈક ને કોમેન્ટ ચોક્કસ કરજો. આપણે કાલે ફરીવાર નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.